તો ભાઈ આપણે છીએ જયપુરામાં વન કવચ મિત્રો। તો આપણે વિરાસતની વન બાજુમાં આવેલું છે। તો અહીંયા જોઈ શકો તમે। તો અહીંયા મિત્રો તમામ પ્રકારની જે ઔષધિઓ હોય તેનો સંગ્રહ કરેલો છે। આમાં તમે જોઈ શકો છો। અને મિત્રો वन कवचનું લોકાર્પણ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તક થયેલું છે। બરાબર છે। વન કવચ મિત્રો જયપુરા પાવાગઢ। તો મિત્રો આની અંદર 11,000 કુલ રોપા છે। બરાબર છે। અને વૃક્ષોની પ્રજાતિની સંખ્યા 61 છે મિત્રો। તમે જોઈ શકો છો જે પણ પ્રકારના વૃક્ષો હશે મિત્રો નવા નવા બધા અહીંયા તમને જોવા મળશે। તો મિત્રો તમે જોયા નહીં હોય મિત્રો એવા વૃક્ષ જોવા મળશે અહીંયા। તો મિત્રો આ ઔષધિઓનું મિત્રો અહીંયા સંગ્રહાલય કહો તો એવું પણ ચાલે। બરાબર છે। તો વનીકરણ વિભાગ ગોધરા બરાબર જોઈ શકો છો। આમાં બધી તમામ પ્રકારના વૃક્ષ જોવા મળશે મિત્રો। બરાબર છે। આ લીંબી છે મિત્રો। તો જાંબુડા છે। તમામ પ્રકારના વૃક્ષો અહીંયા જોવા મળશે। તો મિત્રો આ વિડીયો ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં મિત્રો। લાઈક પણ સાથે કરી દેજો। તો અહીંયા તમામ પ્રકારના મિત્રો વૃક્ષ જોવા મળશે। આપણે છે વિરાસત વનની બાજુમાં મિત્રો વન કવચમાં છીએ અત્યારે હાલમાં। તો જોઈ શકો છો મિત્રો બહુ જ ખતરનાક જંગલ જેવું લાગે છે। તો મિત્રો આ જંગલ નથી મિત્રો વન કવચ છે મિત્રો। આમાં વૃક્ષોનો મતલબ વૃક્ષોનું સંગ્રહાલય છે મિત્રોમાં તમામ પ્રકારના વૃક્ષોનું મિત્રો સંગ્રહ કરવામાં આવે છે। તો જે આપણા નાબૂદ થતા હોય મિત્રો જે વિદેશોમાંથી પણ લાવેલા છે મિત્રો। બરાબર છે। તમામ પ્રકારના વૃક્ષો જોવા મળશે તમને। બરાબર છે। તો જુઓ મિત્રો તો વૃક્ષોનું સંગ્રહાલય છે અને ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તકના મિત્રો આનું મિત્રો લોકાર્પણ થયેલું છે। તો જોઈ શકો છો મિત્રો તમે। તો ઉપર ફેમિલી છે પછી જઈશું મિત્રો ઉપરથી વિડીયો ફરીથી લઈશું આપણે। આપણે વિરાસત વનની બાજુમાં છીએ જોઈ શકો છો મિત્રો। તો આપણે ઉપર ચડીશું મિત્રો। આમાં ઉપર જબરજસ્ત વ્યૂ તમને બતાવીશ મિત્રો। હવે ઉદયભાઈ અમારા ક્યાં ખોવાઈ ગયા છે ખોરવા પડશે। ઉદયભાઈ हाँ इधर आ जाओ। अरे ऊपर आ जाओ। आ रहा हूँ ऊपर आ रहा हूँ। हाँ नीचे आ जाओ इधर आ जाओ। तो भाई અહીંયા જોઈ શકો તમે પાછળ પાછળ રસ્તા પર આવો ચાલતા ચાલતા। તો આપણું વન કવચ મિત્રો આપણા પંચમહાલમાં આવેલું છે અને પંચમહાલના જે પણ હોય મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો દોસ્તો। જોઈ લો મિત્રો उदय भैया इधर इधर हाँ हाँ नेचुरल है भाई। और देखा ना जड़ी बूटियां है ना मस्त जगह है मस्त जगह। ऑल द बेस्ट भाई। एकदम भाई तगड़ा ब्लॉग है। इधर आ सकते हो भाई आप घूमने। तो इधर भी देख सकते हो ऊपर का वीडियो अभी नहीं लेंगे बाद में वो वीडियो बताएंगे आपको। हमारे उदय भाई भी आ रहे हैं अभी देखो उदय भाई भी ब्लॉग बना रहे हैं। पर क्या करें अभी थोड़ी फैमिली है इसलिए अभी वीडियो बाद में बनाएंगे। ठीक है दूसरा वीडियो बाद में लेंगे। तो भाई मस्त मौसम है बढ़िया सा बारिश होने वाली ऐसा लगता है। तो वीडियो પછી બનાવશું મિત્રો બીજો।